ગરુડ પુરાણ અધ્યાય 15 ગર્ભમાં પુણ્ય જીવનું આગમન વિસ્તૃત વર્ણન 1. પ્રસ્તાવના ગરુડ પુરાણ હિન્દુ ધર્મના અગત્યના મહાપુરાણોમાંનું એક છે. આ ગ્રંથમાં મૃત્યુ, યમલોક, પિતૃધર્મ, શ્રાદ્ધ વિધિ, આત્મા પરમાત્મા સંબંધ અને પુનર્જન્મ વિશે અનેક વિશદ વર્ણનો આપવામાં આવ્યા છે. પિતૃપક્ષ દરમિયાન આ ગ્રંથનું પાઠન અને શ્રવણ કરવાથી આત્માની શુદ્ધિ, પિતૃઓને તૃપ્તિ અને જીવનમાં ધાર્મિક ચેતના આવે છે. અધ્યાય 15 માં ગર્ભમાં પુણ્યાત્માનો આગમન, કર્મોના આધારે ગર્ભપ્રવેશ અને જન્મ પછીના સંસ્કારોનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. 2. અધ્યાયનો મૂળ સંદેશ આ અધ્યાયમાં ભગવાન વિષ્ણુ અને ગરુડજી વચ્ચે સંવાદ ચાલે છે, જેમાં ગરુડજી જન્મમરણના રહસ્યો જાણવા ઈચ્છે છે. શ્રી વિષ્ણુ સમજાવે છે કે પ્રાણી આત્મા પોતાના સદકર્મ અને પાપકર્મના આધારે મરણ પછીના માર્ગો પસાર કરીને નવી યોનિ પ્રાપ્ત કરે છે. જ્યારે કોઈ આત્મા અત્યંત પુણ્યશાળી હોય છે ત્યારે તેનો ગર્ભમાં આગમન પણ પવિત્ર રીતે થાય છે. 3. ગર્ભપ્રવેશનો ક્રમ ગરુડ પુરાણ મુજબ, આત્મા મરણ પછી તત્કાલ સૂક્ષ્મ શરીરમાં રહે છે. કર્મફળ અનુસાર દેવતાઓ અને યમદૂતો તેને ગર્ભમાં સ્થાન અપાવે છે. ગર્ભસ્થાન, સ્ત્રીનો ગર્ભ, માત્ર ભૌતિક પ્રક્રિયા નથી, પરંતુ આધ્યાત્મિક પ્રવાહનું કેન્દ્ર છે. પુણ્ય આત્મા સ્વચ્છ અને શુદ્ધ ગર્ભમાં જન્મ લે છે, જ્યારે પાપી આત્મા દુઃખદાયક પરિસ્થિતિઓમાં જન્મે છે. 4. પુણ્ય જીવની ઓળખ આ અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે પુણ્ય જીવ, આત્મા, ગર્ભમાં પ્રવેશ કરતાં પહેલાં દેવતાઓ દ્વારા સુરક્ષિત કરવામાં આવે છે. એ આત્માનો ચેતન પ્રકાશ વધુ ઉજ્જવળ હોય છે. એના લીધે માતાને પણ શુભ સ્વપ્ન, સાત્વિક ભાવનાઓ અને અનુકૂળ પરિસ્થિતિઓ અનુભવાય છે. 5. ગર્ભમાં રહેતી આત્માનો અનુભવ ગર્ભસ્થાનમાં રહેલા આત્માને તેના ભૂતકર્મોનો સંસ્મરણ રહે છે. તે પોતાના ભૂતકાળના પુણ્ય અને પાપને અનુભવે છે અને દેવતાની પ્રાર્થના કરે છે. પુણ્ય આત્માને ગર્ભમાં પણ સાત્વિક સંસ્કારનો અનુભવ થાય છે, જેથી જન્મ પછી તે ધર્મપ્રવૃત્તિ તરફ ઝૂકે છે. 6. માતા પિતાનો પુણ્ય અને ગર્ભ ગરુડ પુરાણ સમજાવે છે કે માતા પિતાના પુણ્ય અને સંસ્કાર પણ ગર્ભમાં આવતા જીવના સ્વભાવને અસર કરે છે. માતા પિતા જો શ્રદ્ધાપૂર્વક વર્તે, ધાર્મિક ક્રિયા કરે, સાત્વિક આહાર લે, પિતૃઓને તૃપ્ત કરે, તો ગર્ભમાં આવેલ જીવ વધુ પવિત્ર અને પુણ્યશાળી બને છે. 7. ગર્ભ સંસ્કારનું મહત્વ આ અધ્યાયમાં ગર્ભ સંસ્કારની ચર્ચા થાય છે. ગર્ભાધાન સંસ્કાર, પુંસવન સંસ્કાર, સીમંત ગર્ભરક્ષણ સંસ્કાર આ સંસ્કારો માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ ગર્ભમાં આવતા જીવના જીવનમૂલ્યોને ઘડતા આધ્યાત્મિક તત્વો છે. 8. પુણ્ય જીવના જન્મ પછીના લક્ષણો ગરુડ પુરાણ જણાવે છે કે પુણ્ય જીવ જન્મ પછી ધર્મ, કરુણા, દયા, સેવા, પિતૃભક્તિ અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધામાં અગ્રેસર હોય છે. તેના જીવનમાં અચાનક સુખ, સંરક્ષણ અને દેવકૃપા અનુભવાય છે. 9. પિતૃપક્ષ સાથે સંબંધ પિતૃપક્ષ દરમિયાન ગરુડ પુરાણનું પાઠન કરવાથી આત્માની સ્મૃતિ તાજી રહે છે. આત્મા પુણ્યકર્મ તરફ આકર્ષાય છે. જે આત્મા ગર્ભમાં પ્રવેશવા તૈયાર હોય છે તેને પિતૃશક્તિ અને દેવતાઓ તરફથી શુભ આશીર્વાદ મળે છે. 10. કર્મ સિદ્ધાંત અને ગર્ભપ્રવેશ ગરુડ પુરાણના આ અધ્યાયમાં જણાવાયું છે કે કર્મણૈવ પ્રજાયતે, કર્મથી જ જીવ નવો જન્મ લે છે. પુણ્ય જીવને ગર્ભમાં પ્રવેશ સમયે ઓછું દુઃખ થાય છે અને જન્મ પછી ધાર્મિક સંસ્કારો તરફ વળે છે. પાપી આત્માને ગર્ભમાં અનેક યાતનાઓ ભોગવવી પડે છે. 11. આધ્યાત્મિક સંદેશ આ અધ્યાયનો મૂળ સંદેશ એ છે કે સદકર્મો કરો, પિતૃઓને તૃપ્ત કરો, ગર્ભમાં આવનારા જીવ માટે સાત્વિક પરિસ્થિતિ સર્જો. આવું કરવાથી આગલી પેઢી પવિત્ર, સુસંસ્કારિત અને પુણ્યશાળી બને છે. 12. માતા માટેના ઉપદેશ ગરુડ પુરાણ ગર્ભવતી સ્ત્રીઓને સાત્વિક આહાર, સદગ્રંથોનું પઠન, ભગવાનના નામસ્મરણ અને પિતૃઓના આશીર્વાદ લેવાની સલાહ આપે છે. આથી ગર્ભસ્થ જીવની ચેતના ઉજળી બને છે. 13. વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ આજના વિજ્ઞાનના અભ્યાસો પણ દર્શાવે છે કે ગર્ભાવસ્થામાં માતાના વિચારો, ભાવનાઓ અને આહાર બાળકના વિકાસ પર અસર કરે છે. ગરુડ પુરાણનો આ અધ્યાય હજારો વર્ષ પહેલાથી જ આ તત્વ સમજાવી ચૂક્યો છે. 14. ઉપસંહાર ગરુડ પુરાણ અધ્યાય 15 આપણને ગર્ભમાં જીવના આગમનથી લઈને જન્મ પછીના સંસ્કારો સુધીની સમગ્ર આધ્યાત્મિક પ્રક્રિયા સમજાવે છે. પુણ્ય જીવન જીવવાથી આગલા જન્મમાં પણ ઉત્તમ અવસ્થાઓ પ્રાપ્ત થાય છે. પિતૃપક્ષમાં આ અધ્યાયનું શ્રવણ કરીને પિતૃઓની તૃપ્તિ થાય છે અને આપનું જીવન પવિત્ર બને છે. સારાંશ મુખ્ય મુદ્દાઓ 1. પુણ્ય આત્માનો ગર્ભપ્રવેશ દેવકૃપાથી સુરક્ષિત હોય છે. 2. માતા પિતાના પુણ્ય અને સંસ્કારો જીવના સ્વભાવને અસર કરે છે. 3. ગર્ભ સંસ્કાર અને સાત્વિક પરિસ્થિતિ અગત્યની છે. 4. પિતૃપક્ષમાં ગરુડ પુરાણનું પાઠન આત્માને પવિત્ર બનાવે છે.
5. સદકર્મ ભક્તિ અને પિતૃશ્રદ્ધા દ્વારા આગલા જન્મને ઉત્તમ બનાવી શકાય છે.